જૂનાગઢના માંગનાથ રોડ પર વેપારીને માર મારવાની ઘટના સામે આવી। પાર્કિંગ બાબતે બોલાચાલી થતા માર મારવામાં આવી। જૂનાગઢના માંગનાથ રોડ પર જાહેરમાં મારામારી, પાર્કિંગ બાબતે બોલાચાલી થતા વેપારીને મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। ચૂંટણી પત્યા પછી ભાજપીય નેતાઓ દેખાતા નથી, આવું આ વેપારી કહી રહ્યા છે। વાત જાણે એમ હતી કે જૂનાગઢના સંજય કુરડિયા ધારાસભ્યને પણ આ વેપારીએ લિખિતમાં અનેક વખત રજૂઆત કરી છે, આમ છતાં પણ ધારાસભ્ય કોઈપણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી, એટલે આ દાદાગીરી વધી રહી છે અને ગુંડાઓ બેફામ બની રહ્યા છે। મોટી મોટી વાતો કરીને નેતાઓ જતા રહે છે, ખરેખર પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકતા નથી, માત્ર ચૂંટણી આવે છે ત્યારે ખોટી ખોટી વાતો કરે છે। ચૂંટણી પતી જાય પછી ભાજપના નેતાઓ કોઈ દેખાતા પણ નથી, આવું આ વેપારી એટલા માટે કહી રહ્યા છે કે માંગનાથ રોડ પર પાર્કિંગની સમસ્યા લઈને આ વેપારી પર હુમલો, મહિલા સહિત 3 વ્યક્તિએ મળી હુમલો કર્યો। ગેરકાયદેસર રહેલ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને લઈ વેપારીઓ પરેશાન છે, જેમાં મહેશભાઈ પોપટ નામના સિંધી વેપારી પર પાર્કિંગ બાબતે બોલાચાલી થતા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। દુકાન આડે ગાડી રાખતા હોવાને લઈ ના કહેતા ઉશ્કેરાઈ જઈ આ શખ્સે અન્ય લોકોને સાથે રાખી જીવલેણ હુમલો કર્યો। આ દાદાગીરી કરતા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઠંડા પીણાની દુકાન ધરાવતા વેપારીના ચાસણીના શીશા અને બરફ પાણીના ડોલનું બધાનો આડેધડ ઘા કરેલ અને નુકસાન પહોંચાડ્યું છે। ખાસ આંખ પાસે પણ ગંભીર ઈજા પહોંચાડી છે। આ શખ્સ અને મહિલા ભાગી ગયા હતા। વેપારીનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરેલ હોવા છતાં તંત્રએ આજ દિવસ સુધી તસ્દી લીધી નથી। કમિશનર, કલેક્ટર તેમજ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરેલ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી। જોકે વેપારીઓ એવો પણ દાવો કર્યો હતો કે મેં અનેક વખત રજૂઆત કરી છે, તેનો નકલ પણ મારી પાસે છે અને જ્યારે પુરાવા માંગશે તો હું આપવા માટે પણ તૈયાર છું। વેપારીએ સવાલ ઉઠાવ્યો હતો કે મહાનગરપાલિકા દબાણની શાખાની ટીમ, પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક અનેક રજૂઆત અને અરજીઓ કર્યા બાદ પણ કોઈની પોતાના અંગત વાત કે ગાંઠને કારણે કોઈ અસરકારક પગલાં લેતું નથી। રસ્તા આડે ઉભતા લારી ધારકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, આવે તો પણ 2-4 દિવસ બાદ જેસે તે વેસે થઈ જાય છે। વેપારીઓ જણાવ્યું કે જે પાર્કિંગો છે તે તારા મારી દીધેલા છે, ખરેખર પાર્કિંગો ખુલ્લા કરાવવા જોઈએ। રોડ ઉપર ધરાર પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે તે યોગ્ય થવું જોઈએ। ખરેખર આ રીતે વેપારી પર હુમલા થાય તે કેટલા અંશે વ્યાજબી છે અને બનાવો બનતા હોય છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। જેમ કે મહિલાઓની છેડતી થવી, ચોરી પણ થતી હોય છે, ગંદકી પણ જોવા મળતી હોય છે, અંડરગ્રાઉન્ડ પાર્કિંગો પણ બંધ થઈ રહ્યા છે, આગ લાગે તેવી શક્યતાઓ પણ હોય ત્યારે રસ્તા પાર્ક કરેલા પર પાર્ક થયેલ વાહનો નડતર બને। આવી લેખિત રજૂઆત છતાં પણ વેપારી કહી છતાં તંત્ર કોઈપણ પ્રકારે ધ્યાન દેતું નથી। ખાસ ધારાસભ્યને પણ લેખિત રજૂઆત કરી, આમ છતાં પણ ધારાસભ્યએ કોઈપણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી। આખરે દબાણ અને ટ્રાફિક સમસ્યાને કારણે વેપારીઓ હેરાન પરેશાન છે। જી, તમારા નામથી શું ઘટના બની? મહેશભાઈ પોપટ, માંગનાથ રોડ ઉપર હું એક વેપારી ઠંડા પીણાની દુકાન 72 વર્ષથી ધરાવું છું। તેથી અહીંયા કાયમીની રોજના પ્રશ્ન, અહીંયા ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની સમસ્યા, ગેરકાયદેસર પાર્કિંગ છે અહીંયા માંગનાથ રોડ ઉપર ને એ કોઈ જાતનો દૂર થતો નથી। અહીંયા સામે ગાડી રાખી એક મોમેડિયન ઈસમ કરીને વ્યક્તિ હતો, એને સામે ગાડી રાખવાનું કીધું તો મારી ધરાર દુકાનની ગાડી આડે રાખી અને ટૂંકમાં દાદાગીરી કરવા માંડ્યો। તેથી એ વસ્તુ મેં પતાવી દઈ, પછી એના પરિવારને બોલાવી સીધો ડાયરેક્ટ માથામાં હુમલો કર્યો ને તોડભાંગ કરી અને શીશા અને ચાસણીના બધા ઘા કર્યા અને આંખમાં મને ડોલ મારી દીધી છે અને મને માથામાં આખો ચાસણીના માથે અંદર બરફના ઘા પડ્યા હતા, એ બધા ડબલા ડુબલીઓ મારી માથે ઘા કરીને ઘા કર્યા છે ને આ અનેક વાર મેં રજૂઆત કરેલી છે। એસપી સાહેબને રજૂઆત કરેલી છે, કમિશનર સાહેબને રજૂઆત કરેલી છે, કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરેલી છે, સુધી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી છે કે ભાઈ માંગનાથ રોડનો કાયમીનો પ્રશ્ન સોલ્વ કરો અને એની બધી ઝેરોક્ષ કોપીઓ મેં બધી ફોટા સીકે તમને રૂબરૂમાં મેં આપેલી છે। એની મારી પાસે બધા પુરાવા હાજર જ છે, પણ હજી સુધી કોઈ પણ દબાણ શાખાવાળો નથી આવતો ને પોલીસ તંત્ર નથી આવતો। આ 10-10 દિવસથી અહીંયા અરજીઓ પેન્ડિંગમાં પડ્યું છે, એનો કોઈ કાર્યવાહી થતી નથી। આજે કોઈ પણ હું સમજાતું નથી કે આ દબાણ શાખાવાળા શું સાઠગાંઠ છે, આ બધા ઊભા છે આડા રસ્તા વચ્ચે, કોઈ પણ લારીઓ વાળા કે આડી નડતર રૂપ છે એને યાર શું સાઠગાંઠ છે, કેમ નથી હટાવતા? 2 દી આવ્યા હતા, રોડ સાફ કરી ગયા, પછી 5 દી પછી પાછા હતા એ રોડ ઉપર આવી ગયા, પાછા એને કોની નજર ઉપર છે આ બધા? આ શા કારણે આ બધો ટ્રાફિકનો નિયમ નથી? આ ગેરકાયદેસર જેટલું છે એનું બધું ખુલ્લું કરાવો। જ્યાં પાર્કિંગ છે માર્કેટને ત્યાં બધા તાળા મારી દીધા છે અંદર, તો અહીંયા પાર્કિંગ ખુલ્લા નથી કોઈને કરાવે, અહીંયા પાર્કિંગ કરવું જ નથી। રોડ ઉપર જ ડાયરેક્ટ બધાને પાર્કિંગ કરવાનું, દાદાગીરી કરવી છે, બધાને ધંધા કરવા, એ કઈ બધા વેપારીઓ માટે હુમલા થાય
એ તો વ્યાજબી નથી ને. આજે અમારી માટે હુમલો થયો, આ રોજનો 365 દી નો હુમલો છે. 365 દી માટે કોઈ ખાતાગીય કે કોઈ પણ ત્યાં કોઈ દેખરેખ માટે કોઈ પણ આવતું નહીં. અનબનાવ ઘણા બને છે, બાયુની છેડતી બી થાય છે, ચોરી બી થાય છે ને આડેધડ જ્યાં હોય ત્યાં પાર્કિંગો પડ્યા છે. એક સબસ્ટેશનની વચ્ચે અહીંયા ગંદવારો બી એટલો ભેગો થયો હોય છે, એની બી કોઈ સલામતી નથી. અહીંયા લાઇટના ઇલેક્ટ્રિક માથે સબસ્ટેશનો બબે નાખેલા છે, એને શોર્ટ સર્કિટ વધારે પૂરતું થાય છે, અંદર ગંદવારો થાય છે, અહીંયા આગના પ્રશ્નો બી બની શકે છે. એ બધું મેં લેખિતમાં સાહેબને બધી રજૂઆત કરેલી છે, પણ હજી સુધી કોઈ જાતના એક્શનો એ લોકોએ નથી લીધા. એ 3 વ્યક્તિ હતા, એમાં એક લેડીઝ હતા અને એના બાપા અને એના પિતા હતા. એટલે કાયદેસરની લુખી દાદાગીરી કરી દુકાન ઉપર. એના તમામ વિડીયો વાયરસ થયા છે, બધા પૂરું ત્યાં હાજર જ છે. અને અંદર ત્યાં માંગના રોડ ઉપર છે, એ બધા એમ ખોટું બોલે ને કે કેમેરા અમારા નથી બંધ છે, એવી દાદાગીરીઓ કરીને બેઠા છે. અમને ધમકી એમ લખી કે હવે કે દુકાન કે તમને બંધ કરાવી નાખશો નકર અમે મારી નાખશું, એવી ધમકી આપી છે. અને આ રીતે કે તમે દુકાન ખોલી નહીં આગો, કે એવી દાદાગીરી કરી દે. પણ હરેક ધંધાવાળાનો તાંસ છે, કાયમી માટેનો પાર્કિંગ ગેરકાયદેસર છે, કાયદેસરનું નથી. મહાનગરપાલિકાનું પાર્કિંગ છે જ નહીં માંગના રોડ ઉપર, એટલે એ બધું ગેરકાયદેસર જ છે. એનો નિવારણ આવવો જોઈએ, દબાણવાળાને નિવારણ લઈ આવવો જોઈએ, પોલીસ ખાતાને લઈ આવવો જોઈએ. આનો કાયમીનો પ્રશ્ન સોલ્વ કરો આના માટેનો, કે અમારે આ કાયમી ટેન્શન દૂર થઈ જાય. જે તે આવીને દાદાગીરી જ કરે છે. માન્ય શ્રી ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, એને બી મેં લેખિતમાં રજૂઆતો આપેલી જ છે, એને મેં આપેલું જ છે. એના વિડીયો મેં આપ્યા હતા કે ભાઈ માંગના થોડનો કાયમી માટે પ્રશ્ન સોલ્વ કરો અને એ દબાણ દૂર કરો. પણ એના પર માટે કોઈ જાતનો સંજય કોરડિયાએ ધારાસભ્ય કોઈએ ધ્યાન આપ્યો નથી. અને તેથી આ દાદાગીરીઓ હજી બી એમને વધે જ છે. અને એ મોટી મોટી વાતો ખાલી કરીને 2 મિનિટ વયા જ ગયા છે, એનો કોઈ જાતનો પ્રશ્ન સોલ્વ થયો નથી. આપણે ચૂંટણી આવી હતી ત્યારે એ લોકો બધી વાતો કરી, એ બધી ખોટી વાતો કરી ગયા છે, કોઈ સત્ય વાત નથી. ને હજી એ જ નહીં પરિસ્થિતિ ને એ જ ચૂંટણી પતી ગઈ એટલે બધા ગર્ભીતા થઈ ગયા. કોઈ અધિકારી કે કોઈ ઓલા ભાજપના નેતાઓ કે કોઈ પણ કોઈ જાતના દેખાતા જ નથી. હવે બધા અહીંયા બધા પોતપોતાના ઘરમાં ઘરી એનો વિરોધ તો કરેલો જ છે મારો અમે, અને મારું નામ ઘણી વાર છાપામાં આવે જ છે, દર વખતે કાંઈક ને કાંઈક વિરોધ હોય જ છે મારો.